રિવરફ્રન્ટ અત્યારે પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પેટ્રોલિંગ સઘન કરવામાં, પરંતુ એ પહેલા હું અત્યારે દ્રશ્યોમાં બી બતાવવા માંગીશ કે ખાસ અત્યારે જે વાસણા બેરેજ ઉપર જ્યારે પાણી છોડવામાં આવ્યું છે ત્યારે અહીંના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે અત્યારે જે પાણીનું છે તે વધામણા કરવામાં આવી રહ્યા છે. ખાસ પાણી અત્યારે જ્યારે પાણી આવવાની તૈયારી છે ત્યારે અહીંયા આગળ જે વાસણા બેરેજ છે ત્યાં આગળ પૂજાને કરીને તેના અત્યારે વધામણા કરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ તમે દ્રશ્યોમાં બી જોઈ શકો છો કે જે અહીંયા આગળ જ્યારે પાણી આવવાની તૈયારી છે ત્યારે નારિયેલ વધેરી ચાંદલા કરીને અહીંયા આગળ જે પાણીના વધામણા કરવામાં આવે છે. તે કહેવાય કે ખાસ જે વર્ષોથી ચાલતી એક પરંપરા છે કે જેમાં જ્યારે બી અહીંયા આગળ પાણી વરસાદના સમયમાં છોડવામાં આવતું હોય છે ત્યારે અહીંયા આગળ જે ખાસ જે પાણીના વધામણા કરવામાં આવે છે તે પૂજા કરીને નારિયેલ વધેરીને ચાંદલાને કરીને ત્યારબાદ જે ખાસ વાત કરીએ તો જે પાણીની આવક થવાની હોય તે પહેલા આ તમામ દ્રશ્યો દેખાવામાં આવે છે. જે વાસણા બેરેજના તમામ જે અહીંયા આગળ જે આખો સ્ટાફ છે આખો સ્ટાફ અહીંયા આગળ બેસીને જે આ પૂજા કરતું હોય છે. અહીંના જે અધિકારી છે તેમના અધિકારી સહિતનો સ્ટાફ જે આખો અહીંયા જે પૂજા કરતા હોય છે, જેની સાથે નારિયેળ વધેરવા સાથે સાથે અહીંયા આગળ જે કહેવાય કે જે દહીં દૂધનું બી અહીંયા આગળ જે ખાસ જે ચઢામણો કરવામાં આવે છે. એટલે પાણીનું જ્યારે આવક થવાની હોય છે તે સમયમાં જે કહેવાય કે અત્યારે તેને વધામણા કરાય છે. દ્રશ્યોમાં બી તમે અત્યારે જોયું કે જે પ્રકારે જે પાણીનું વધામણા કરવામાં આવ્યા, નારિયેલ વધેરીને આ પાણીના જે વધામણા કરવામાં આવી રહ્યા હતા. ખાસ જો વાત કરીએ તો જે પ્રકારે પાણી લગભગ 1,40,000 ક્યુસેક જેટલું પાણી જે અહીંયા આગળ આવવાનું છોડવામાં આવેલું છે ધરોઈ ડેમમાંથી, ત્યારે ખાસ કરીને જે રિવરફ્રન્ટ વોકવે છે તે વોકવે ઉપર અત્યારે પોલીસનો સઘન બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તમામ બ્રિજ ઉપર જે કહેવાય કે જે આ બંદોબસ્ત મુકાય છે. હું દ્રશ્યોમાં બી ફરી બતાવવા માંગીશ કે જે આખો જે રિવરફ્રન્ટ વોકવે છે તે વોકવેની ઉપર બી જે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. તદુપરાંત ખાસ જો કહેવા માંગુ અત્યારે હાલ દ્રશ્યોમાં તમે દેખો છો કે જે પ્રકારે જે પાણીના વધારવા માટે જે પૂજા કરવામાં આવતી છે, દહીં અહીંયા જે પાણીમાં ચડાવીને નારિયેલ વધેરીને જે આ પૂજા કરવામાં આવે છે, અહીંના જે સ્ટાફ છે તે સ્ટાફ દ્વારા આ પૂજા કરવામાં આવતી હોય છે. અને અહીંયા આગળ ગઈકાલ રાતથી જ જે ખાસ વાત કરીએ તો વાસણા બેરેજ અને રિવરફ્રન્ટ વોકવે ઉપર તમામ જગ્યાએ જે પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવી દેવાયેલો છે. મોટી સંખ્યામાં તમામ જગ્યાએ જે અમદાવાદમાં જે 7 બ્રિજ છે સાથે 7 બ્રિજ ઉપર પોલીસનો બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો છે. તદુપરાંત જે રિવરફ્રન્ટમાં અંદર જવાનો રસ્તો છે, તદુપરાંત રિવરફ્રન્ટની આજુબાજુ તમામ જગ્યા ઉપર જે પોલીસનો બંદોબસ્ત ગોઠવી પોલીસનો જે સ્ટાફ છે ત્યાં તૈનાત રખાયો છે, જેથી કરી જો કોઈ વ્યક્તિ ભૂલથી બી રિવરફ્રન્ટને અંદર જવાની કોશિશ કરે તો તેને રોકી શકાય. કે જે પ્રકારે પાણીને છોડવામાં આવ્યું છે તેનો જે ફોર્સ છે તેને લઈને જે પાણી છે તે કદાચ રિવરફ્રન્ટ વોકવે સુધી પહોંચે તેવી બી શક્યતા છે. તેને લઈને જે અત્યારે તકેદારીના પગલાં લેવામાં આવેલા છે. જયેશ. જી બિલકુલ મયુર, અમારી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.